અહીંયા થોડુંક ખાડાવાળા રસ્તાઓ છે અને આ છેલ્લી ચઢાઈ છે જે એકદમ અઘરી છે. અને પહેલાં ગીર પર જ ચડાવવું પડે, બાકી ગાડી બંધ પડી જાય. અને અહીંયા પહેલાં કાચ હતો, બધું દેખાય તેવું, પણ તોડ નાખ્યો કંઈ. હવે આમ ડાયરેક્ટ આપણી રીતે આપણે જોઈને જવું પડે. આ જે છેલ્લો વળાંકની ચઢાઈ છે, છેલ્લો સૌથી ખતરનાક છે. ખૂબ સારો ડ્રાઈવર હોય તો બંધ પાડ્યા વગર ચડાવી લઈ, બાકી અઘરું છે. બાજુ જમણી બાજુ અહીંથી કાગો ફરી જાય. તો મિત્રો અમે આવી ગયા છે અજમલગઢ પર, જ્યાં એક ટાવર પણ લગાવી દેવામાં આવ્યો છે. એટલે નેટવર્ક પણ ફૂલ આવે છે અહીંયા. હવે અહીંયા એક પારસીઓનું જૂનું સ્મારક છે, અહીંથી આપણે જમણી બાજુ લઈ લઈશું. અહીંથી કે આગળથી લાંબાથી બીજા આગળથી લઈ લે તો જમણી બાજુ લઈ લે. તો મિત્રો અહીંથી કેલા ડેમનો વ્યૂ પણ આવે છે, તમે જોઈ શકો છો. આ છે જૂનું સ્મારક અને આપણે જવાનું છે હજુ આગળ. તો આપણે આ એક વ્યૂ પોઈન્ટ પર જ જઈને છીએ. આ સારી જગ્યા છે. હા, એટલે મિત્રો બસ અહીં રાખીએ. તો હવે અમે આવી ગયા છે અજમલગઢ પર. ત્યાં તમે જોઈ શકો છો એ છેલ્લે મહાદેવનું મંદિર છે, એ મેઇન મંદિર છે અજમલગઢનું. અને આ એક જે વ્યૂ પોઈન્ટ છે, અહીંયા અમે બેસીને છાશ પીશું. અહીં હું અને હિરેનભાઈ માસ્તર બોલે તો માસ્તર. આ એક મસ્ત વ્યૂ પોઈન્ટ છે અજમલગઢનો. એટલે અહીંથી આવી રીતે ડેમ દેખાય, હવા પણ મસ્ત આવે. અને અહીંયા અમે હવે છાશ પીશું. તો હિરેનભાઈ સફાઈ કરે છે. ચાલ આપણે પોટલી ખોલ. અમે છે 2 જણ ને છાશ લાવીએ છીએ અમે 50 રૂપિયાની. તો જોઈએ આજે કેટલી છાશ પીવાય. તમે વ્યૂ પર જોઈ શકો છો મિત્રો. અહીંથી ચાલુ થાય વ્યૂ. આ છે કેલિયા ડેમ, નીચે કાવડેજ ગામ દેખાય છે, અને આ અજમલગઢ છે ઘોડમાળમાં. અહીંયા બીજો પણ વ્યૂ સારો છે. સામે આ એક મંદિર છે, હનુમાન દાદાનું છે. પાછળ મેઇન મહાદેવનું મંદિર, અને એની પાછળ જાઓ તો બીજી પણ જગ્યા છે. અને થોડીક તમને અજમલગઢની હિસ્ટ્રી બતાવી દઉં કે અહીંયા જે બોર્ડ છે, અહીંની હિસ્ટ્રી લખવામાં આવી છે કે આ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ઘોડમાળમાં સ્થિત એટલે અજમલગઢ સહ્યાદ્રી પર્વતમાળામાં છે. એટલે જે સહ્યાદ્રીની પર્વતમાળા કહેવાય, મહારાષ્ટ્રમાં ચાલુ થાય છે અને અહીંયા સુધી પણ છે, વાંસદાથી થોડાક આગળ સુધી. તો એ પર્વતમાળામાં જ આવે છે અજમલગઢ. અને એ દરિયાની સપાટીથી 1200 ફૂટ જેટલું ઊંચો છે. અને અહીંયા બહુ સમય પહેલાં છત્રપતિ શિવાજી મહારાજ, જેમને મરાઠા યુગ દરમિયાન ગોરીલા પદ્ધતિથી સૈન્ય છાવણી અને અર્થ ઉપયોગ કરતા હતા તેમનો. અને અહીંયા આજુબાજુ થોડુંક કિલ્લા ટાઈપનું થોડુંક સ્ટ્રક્ચર છે, અને નીચે થોડુંક પથ્થર અને એક ગુફા પણ છે મિત્રો. તો એ ગુફા અમે છાશ પી લઈએ પછી તમને ગુફા બતાવશું. તો થોડીક હિસ્ટ્રી આગળની જોઈ લઈએ. જેમ કે અહીંયા જે પારસીઓ પણ આવ્યા હતા એવું છે. જેમ કે 15મી સદીમાં ઈરાનમાંથી સંજાણ બંદરે આવેલા પહેલાં પારસીઓ જે આપણા દેશમાં રહેવા માંગતા હતા, તો આ ડુંગરની ધરામાં મોગલ, પોર્ટુગીઝ તેમજ ફિરંગીઓથી બચવા તેમણે પવિત્ર અગ્નિ ઈરાન શાહતસને બચવા માટે આ ડુંગર ઉપર તેઓએ આશરે 14 વર્ષ સુધી રોકાણ કરેલ છે. એટલે પારસીઓ અજમલગઢ પર 14 વર્ષ સુધી રોકાયા હતા. અને ત્યારે વાંસદાના રાજા શ્રીમંત કીર્તિદેવના શાસન દરમિયાન આશ્રય પામેલા. એટલે
અહીંયા એ રાજા હતા, એ ટાઈમે એ રહ્યા હતા. અને આ ડુંગર છે વન વિભાગને આપી દેવામાં આવ્યો છે, જેથી એક ઇકો ટુરિઝમ સ્થળ તરીકે પણ આ છે. તો અહીંયા ઉપર ખૂબ સારી રીતે બધું બનાવવામાં આવ્યું છે. અહીંયા બધું લીલું લીલું હોય છે, પણ અત્યારે થોડુંક સુકાઈ ગયું છે. ફેબ્રુઆરી મહિનો ચાલે છે, ઉપર પાણી થોડુંક ઓછું મળી રહે છે તે માટે. તો અહીંયા હિરેનભાઈએ છાશ રેડી કરી રાખી છે. તો આપણે બનાવો પેક હિરેનભાઈ છાશનો. તો મિત્રો અહીં અમારું છાશનો પેક રેડી થઈ ગયો છે. 2 ગ્લાસ છાશ હિરેનભાઈ, અને અહીંયા અમારો મસ્ત વ્યૂ અજમલગઢનો. અને ચાખણામાં તો અમે 5 રૂપિયા વધી ગયેલા, તો ચીકી લીધી છે એકદમ ડમબાર. તો અમે હવે છાશ પી લઈએ. હિરેનભાઈ ચીયર્સ. આપણે યાર છાશના ચીયર્સ. હવે છાશ પી લઈએ મિત્રો, પછી તમને અમે ગુફા પણ બતાવશું. તો મળીએ ગુફાના રસ્તે. મિત્રો છાશ પી લીધી છે અમે. હવે અમે જઈએ મહાદેવજીના મંદિર પાસે જઈએ છીએ. તો આ કચરા પેટી છે, મેં પહેલાં અમારો કચરો નાખી દઈએ. તો થોડુંક આગળ ગાડી લે, હજુ આગળ. મિત્રો તમે પણ કચરો ગમે ત્યાં ના ફેલાવો, આવી રીતે કચરા પેટીમાં નાખી દો, સુવિધા છે જ. આ છે હનુમાન દાદાનું મંદિર છે. અહીંયા મિત્રો આ જે સીધી જગ્યા છે, અહીંયા અમુક વાર કથાને એવું થાય. અહીંયા હેડપંપ છે પણ બગડેલો છે. મંદિરનો પાછળનો ભાગ, જે મેઇન મંદિર છે, મુખ્ય મંદિર અજમલગઢ પરનું, તે આ છે. જોઈ શકો છો વિશાળ મંદિર. ગાડી આપણે અહીંયા મૂકી દઈશું, અહીંયા આગળ છાડા મૂકી દો ને, બસ. તો મિત્રો આ છે મંદિર, ખૂબ સરસ દેખાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો 3 બાજુથી મંદિર પર ચડી શકાય છે. આ છે મંદિરનો મુખ્ય ગેટ. હજી તમે જોઈ શકો છો શ્રી યોગેશ્વર મહાદેવ મંદિર. તો આપણે દર્શન કરી આવીએ પહેલાં. તો સનસેટનો વ્યૂ સાથે સાથે મંદિરના દર્શન. મિત્રો હવે દર્શન કરી લીધા છે. પછી હવે જે મેઇન જગ્યા, જે અમુક જ લોકોને ખબર છે કે અજમલગઢ પાસે એક ગુફા પણ છે. તો આજે તમને હું એક બતાવીશ. તો પહેલાં હું તમને રસ્તો બતાવીશ એક, એના માટે કે આ જે મંદિર છે ત્યાંથી અહીંયા જ આ ખુરશી છે, આ એક ઝાડ છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અહીંયાથી નીચે જઈ શકાય છે. કોઈ રસ્તો કોઈ બનાવ્યો નથી, એમ પથરા જ ચડી ઉતરીને જવું પડે એવું છે. તો હિરેનભાઈ આવે ત્યાંથી દર્શન કરીને પછી આપણે જઈએ ગુફા તરફના રસ્તે. તો અહીં થોડુંક હું ઉતરતો લઉં. વિડીયો ઉતારવું થોડુંક રિસ્કવાળું છે. મેન વસીસ વાઇલ્ડ જેવું ફીલ આવી રહ્યું છે. વ્યૂ તમે મિત્રો જોઈ શકો છો. અહીંયા પણ ખૂબ જ ઠંડી ઠંડી હવા આવે છે. તો ત્યાંથી આટલું ઉતરીને આવ્યા અમે. અહીંથી મારે હજુ નીચે જવાનું છે, પણ હજુ તમે જોઈ શકો છો બહુ જ ડેન્જર અને આટલું નીચે ઉતરવાનું છે. એટલું ઉતરી ગયા છે. અહીંથી એકદમ નીચે પેલું પગદંડી છે, એના પરથી આપણે જવાનું છે ગુફા તરફના રસ્તે. તો હિરેનભાઈની રાહ જોઈએ પછી જઈએ. ચાલ હિરેન નીચે. તો હિરેનભાઈ આવી રહ્યા છે. જેવું કે તમે જોઈ શકો છો આ ટાઈપનો રસ્તો છે, થોડુંક રિસ્કવાળો છે.
સાચવીને આવવું પડે એવું છે. તો નાના છોકરાને લાવવું હોય તો અઘરું છે. તો હિરણભાઈ તમે પહેલાં ઉતરી જાઓ, પછી ફોન પકડો. તમે પહેલાં પોઈન્ટ પર રહે તેવી ઉતરે તેટલું તો ઉતરું જ. બસ અહીંયા રહી જતું, એકવાર હજુ ઉતરી જાય. હા, તો અહીંયા થોડુંક અઘરું છે, બેસીને ઉતરવું પડે એવું છે, કેમ કે રિસ્કવાળી જગ્યા છે. પાછું એક હાથમાં ફોન લઈને ઉતરવું ખૂબ અઘરું છે. ને સૌથી ડેન્જર પોઈન્ટ તો આ જ છે, છેલ્લે ઉતરવાવાળો. તો અહીંયા તો મારે હિરેનભાઈને ફોન આપવો જ પડશે એ નીચે ઉતરી જાય પછી, કેમ કે બે હાથથી પકડ્યા વગર ઉતરાયું છે નહીં, સાચવીને. તો હવે હિરેનભાઈને હેન્ડ ઓવર કરું છું. તો આ બાજુ બતાવી દે, નીચે ઊભો થઈ જાય જગ્યાએ. તો મિત્રો અહીં ઉપરથી અમે નીચે આવ્યા ને અહીંયા આ એક પોઈન્ટ છે જે એક હાથમાં ફોન લઈને વિડીયો ઉતારવાનો મેળ પડે એવો હતો નહીં, તો ફોન હિરેનભાઈને આપવા પડ્યો અને અહીંથી ત્યાં ઉતરવા પડે એવું છે. તો આપણે અહીંયા બી જઈ શકીએ. હિરેનભાઈ અહીંથી પથ્થર છે, બતાવી શકો છો. અહીંયા આટલા પથ્થર પર પગ મૂકીને ઉતરવું પડે. એ સાઈડમાં આવી ગયો છું મેં. ફાઇનલી મેઇન જે રિસ્કવાળો રસ્તો હતો એ તો ઉતરી ગયા છે. હવે અહીંયા આવી ગયો છે. હવે હિરણભાઈ ફોન મને આપી દો, કેમ કે અહીંયા તમારે બી પકડીને ઉતરવું પડે એવું છે. તો મિત્રો તમે જોઈ શકો છો, થોડોક રિસ્કવાળો રસ્તો તો છે, પણ એમ મજા તો આવે છે જવાની. હવે અહીંથી એક પગદંડી ચાલુ થાય છે, તો એ સીધી જશે ગુફા તરફ. અને અહીં તમે જોઈ શકો છો એકદમ ખડક જ ખડક છે ઉપર, આટલા ઊંચા આશરે 30 ફૂટ જેટલું ઊંચું ખડક છે આ. અહીંયા આગળ પણ એ ટાઈપના ખડક જ ખડક છે. તો હવે અમે આવી રીતે ધીરે ધીરે થોડા પથરા ઉતરીને જઈએ છીએ. સીધા જશું ગુફા પાસે. ત્યાં વચ્ચે બીજી કોઈ વસ્તુ આવશે તો તમને જરૂર બતાવીશ. પાછળ તમે જોઈ શકો છો ઊંચા ખડકો છે મિત્રો. આ અહીંયા બધા અહીંયા ફોટા બહુ મસ્ત પડે મિત્રો. તમે આ બાજુ આવો તો 1-2 ફોટા જરૂર પાડજો, ઇન્સ્ટાગ્રામ પર મૂકવાને ચાલે, આમ સારા પડી જાય. હિરણભાઈ આવી રહ્યા છે. એમ હજુ બી થોડું ઉતરવાનું છે જ. અહીંયાથી તમે જોઈ શકો છો કેટલું ઊંચું છે. અહીંથી થોડોક સીધો ખ્યાલ આવે છે. હાય થોડુંક રિસ્કવાળો પોઈન્ટ છે. હિરણભાઈ સ્કૂલમાંથી ભણાવીને સીધા આવ્યા છે ફરવા માટે, તો ફોર્મલ શૂઝમાં છે એટલે એમને થોડીક તકલીફ પડે છે. ને આપણે તો આદિવાસી માણસ, ચપ્પલ બૂટ કંઈ બી હોય આપણે તો બધું પહેરીને ચાલી જાય. આ છે પગદંડી. આ કોઈ ઝાડ મસ્ત કટ કર્યું છે મિત્રો, તમે જોઈ શકો છો. રસ્તાને નડે એવું હતું એમ બંને સાઈડથી કટ કર્યું છે. ડાયરેક્ટ બની ગયો છે ગેટ, અને ગેટમાંથી પધારી રહ્યા છે હિરેનભાઈ. અહીંયા મિત્રો અહીંથી સીધો વ્યૂ આવે છે મિત્રો. આ તમે જુઓ કેટલો ઊંચો ખડક, અને સીધો 90 ડિગ્રી માથું કરીને જોવું પડે તો માથું અટકી પણ શકે છે. સાવધાન રહે, સતર્ક રહે और बनी रहिए मेरे साथ. हाँ, અહીંયાથી ગેલેરીનો વ્યૂ થોડોક નજીક દેખાય, એકદમ નહીં, થોડોક નજીક. અહીંયા બી હવે આ પથ્થરમાં ગેપ વાળી જગ્યા છે થોડીક. તો મિત્રો હવે ફાઇનલી અમે નજીક આવી ગયા છે ગુફાની. તો આજે જોઈ શકો છો તમે, આ વ્યૂથી બતાવી લઉં અને એક ફોટો પણ પાડી લઉં ચાલુ વિડીયોમાં. જોઈ શકો છો આ છે ગુફા. તો આમાં જેટલું
અંદર બની શકે એટલું હું જાઉં છું, તમને બતાવું છું. બાકી અડધેથી થોડુંક અંદર કાણામાંથી થોડુંક દેખાય છે, પણ લોકો કહે છે કે અડધે સુધી જઈ શકે એવું છે. તો હવે અહીંથી ફોન મારે હિરણભાઈને આપવો પડશે. હિરણભાઈ, તો આ જે ગુફા છે એમાં હવે હું જવા જઈ રહ્યો છું. હાથમાં ચડવું પડે એવું છે. તો ફોન મને આપી દેજો. તો હિરણભાઈ એક હાથથી પકડીને ચડી ગયા છે અને તમે જોઈ શકો છો આ છે ગુફા. હિરણભાઈ, આપણે ફ્લેશ લાઇટનું બટન હશે આજુબાજુમાં, ફ્લેશ લાઇટ ચાલુ કરજો. નહીં હગે, વાઇડ લેન્સમાં નહીં હગે. હું કીધું હા. તો મિત્રો વાઇડ લેન્સમાં ફ્લેશ લાઇટ નહીં ચાલતું એમ કહે છે. નોર્મલ લેન્સમાં જે હા વાંધો નહીં, નોર્મલ લેન્સ ચાલુ કર્યો છે મિત્રો. હવે છે ચાલુ છે ફ્લેશ લાઇટ. તારો ફોન બી લાઇટ પાડો. થોડુંક રિસ્ક વાળું છે. એ નાના નાના મચ્છરો માખીઓનો અવાજ આવે છે મિત્રો. ફૂલ કરે છે, ગરમ થાય મોબાઈલ. ફ્લેશ લાઇટ ગરમ થાય મોબાઈલ તો નહીં. પણ હવે અમે જવા જઈ રહ્યા છીએ ગુફામાં. માખીનો ઘણો બધો અવાજ છે. લાગે આજે મલેરિયા થઈ જશે. માખ ધીમે ધીમે ધીમે. તો એ માતાજીના ફોટા ને એવું છે. રાતના કોઈ આવતું છે? ખબર નહીં. વિધિ કરેલી છે એવું લાગે. ચુંદડી ને એવું મૂકેલી. ફોન લાવતો. તો મિત્રો હું તમને નજીકથી બતાવું બધું. આ ગુફામાં આવી ગયા છે આપણે. અહીંયા નાની નાની માખીઓ મચ્છરો ઘણા ઉડે છે અને હજુ અંદર જાય જ છે, પણ ધીમે ધીમે આટલી સાંકડી જગ્યા સુધી જાય છે કે આ માણસ જઈ નહીં શકે. અને છેલ્લે જે પેલું જગ્યા દેખાય છે ત્યાંથી જમણી બાજુ બી એક ગેપ છે, તો એ બાજુ બી જવાય છે લોકો કહે છે, પણ આનાથી અંદર થોડુંક જવું અઘરું છે. પૂજા કરતા તો અહીંયા માતાજીના ફોટા કોઈ મૂક્યા છે. આ પહેલાં હતા નહીં, હવે મૂક્યા છે. થોડા પૂજાના સામાનો છે થોડુંક, અને આનાથી વધારે અંદર જવું શક્ય નથી. તો અમને અમે આટલું જ બતાવશું. એટલે હવે અહીંથી બહાર નીકળીએ. એટલે મોબાઈલ ફ્લેશ કંઈ નહીં. મિત્રો હિરણભાઈ પહેલાં જાય છે. હવે હું પણ બહાર નીકળું છું. આ તમે જોઈ શકો છો મિત્રો ગુફામાંથી બહાર આવી ગયા છે. તો આ હતી અજમલગઢની ગુફા. જોઈ શકો છો. અહીંથી ફરી આપણે નીચે ઉતરીએ. થોડુંક રિસ્કવાળું તો છે, સાચવીને જવું પડે એવું છે. પણ અજમલગઢ પર લોકો તો ઘણા આવે છે, પણ આ ગુફાનું બધા લોકોને ખ્યાલ નથી હોતો. તો મેં વિચાર્યું આજે એક વિડીયો બનાવી જ લઉં કે જેથી આ વસ્તુ પણ લોકો જોઈએ એમ. તો હિરણભાઈ બી ગુફામાંથી નીકળી રહ્યા છે બહાર. તમે હિરણભાઈ આવી જાઓ. હવે આ રસ્તેથી આપણે અહીંયા આવ્યા હતા. મોટો ખડક છે અને આ બાજુથી જવાય તો આખી ગોળ ફરી જાય એવું છે આ બાજુથી અજમલગઢને. પણ હવે આગળ વધારે જવું નથી. આગળ થોડુંક એવું છે કે આવા જ ખડકો છે અમુક, અને ખડકોની વચ્ચે કોતરીને પાણી સંગ્રહ કરવા માટેના જળાશયો બનાવવામાં આવે છે નાના નાના. અને એવા જળાશયો આ અજમલગઢમાં જે ખડક છે ચારે બાજુથી 4-5 જળાશયો છે, બધી દિશામાં એક એક જેવા. એક થોડોક આગળ છે, એક પાછળની સાઈડ છે, એવી રીતે 4 જેવા છે એ પાણી સંગ્રહ કરવા માટે. અને આ ઉપર એક ઝાડ છે. મિત્રો આ ઝાડનું નામ તો ખબર નથી, પણ ઝાડ એવું છે કે અમુક ટાઈમે આવીએ ને આપણને એવું લાગે કે વરસાદ પડે છે. આ ઝાડ પરથી ધીમે ધીમે પાણીના ટીપા પડતા હોય છે ગમે ત્યારે. તો અમુક વાર તમે જો કદાચ અહીંયા આવો તો તમને એવો અનુભવ થશે કે વરસાદ આવે છે, પણ તમને ખબર નહીં પડશે ક્યાંથી આવે છે. એવું ઝાડ છે. નામ ખબર છે તમને કયાનું? નામ તમને ખબર હોય તો કમેન્ટ કરજો, ને હું પણ સર્ચ કરીને ટ્રાય કરી જોઈશ શોધવાનું નામ શું છે તે. તો આજે આપણે અજમલગઢ જોઈ લીધો, સાથે સાથે જે અજમલગઢની ગુફા હતી
તે બધાને ખ્યાલ નહીં હતો એ તમને બતાવી દીધું. તો આજનો આ વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ. હવે અમારે ફરી પાછું ચડવાનું છે, ઉપર મંદિર પાસે જવાનું છે અને ત્યાં થોડીક વાર સનસેટ જોશું અને ત્યાંથી અમે નીકળી જઈશું ઘરે. થેન્ક યુ.